હે કન્ટાઉન્ડર કેવા કન્ટાઉન્ડર કમ્પાઉન્ડર આઈ જે હોય હું શું કહું હા આપણે પેલા જે જૂનો ધંધો હતો હા એનો સારું રાખ્યો હોય તો સારું નતું આ ખોટે ખોટા આપણે દવાખાનામાં નહીં પેઈ ગયા જોનો ધંધો તો આપણે ચાલુ જ છે પણ રાતનો પણ હું એમ કહું છું 24 કલાક એ ધંધો કર્યો હોત હા તો એમાં પ્રોફિટ સારું હતું આ તો આપણે ખાલી એક્સ્ટ્રા ધંધો કરે છે અને જોવો છે હવે આમાં ચેવું રહેશે ને પછી આપણે ચોવી કરી નાખશે હા એ ચાલે હા પણ હું શું કહું હા આ હાથ મારો આખા દાડનો કળશે હરો હા તો દવાખાને જઈને બતાવી જાય ને આ શું છે દવાખાનું નહીં મારા હાથની દવા લેવી છે ના ના આ દવા નહીં લેવી એમ ને ગઈ વખતે આ એસિડ પાવી પડ્યું તું તો આમ નતો આમ બધું ચેડે મોરે નીકળતું સારું લે હે ડોક્ટર સાહેબ આ દવાખાનું ક્યાં છે તમે આમ કરો હા સીધા જાના વકાવલના ને ઊભા જાના ઊભા એટલે શું ઊભા એટલે બીજા માળે છે દવાખાનું એમ હોવે તો તમે શું કરો સાહેબ અમે મોટર રિપેરિંગ કરો અને પાવડાના હાથાવાળા છો તો હું મોટર લઈને આવું સાહેબ લેતા આવો ના ચોથી હેડિયા આવે છે કે આપણે થી સળિયાતું હતું પેશન્ટો હોવે મારો બેટો બા પડતા ને હો અજા પડે છે તો જીવવાનું છે પગ પગ ના લપે આટલી ઉંમરે ચમ માવજી બાનો ફોન આવ્યો ઉપર હા એ દવાખાને જો ડાક્ટર ને વતાડવા ઓવે હાજે જોઈ આવા પિક્ચર હો ઓવે થિયેટર શું કહેવાય બટી થિયેટર હા એમાં જાશે ઈ હે ટાંચી હારું એક તો માદસ હતી પિક્ચર તો આવું છે પિક્ચર તો બટી જોવું પડે સારું હેડો આ દાંતડું થોડું કળાયા ઉપર હોવે હળાય પ્રો હમણાં ઓપરેશન વખતે હલવાઈ ગયું તો આ નહાબારી આવી ગઈ હતી બાપડાની બેહો બા બેહો પડતા ને શું થાય છે મારા બા તમને સાહેબ કશું સારું રહેતું નહીં હમણાંથી શું ધડકન ચેક કરે છે હે ધડકન ચેક કરે દિલની ધડકન ઊંડા શ્વાસ લો હે હોવે સુબાજીના ગીત વધારે સાંભળો છો બા તમે ઓએ અંદર વાગે છે એટલે ઓએ હા બસ બસ હા બારો આવશે રો ને ભેગા વતડે આવશે રે બારા બસ 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 બા હાથ તો નહીં સડ્યો ને ના તો બરાબર હા સાહેબ એ શું ચેક કરો જોવું પડે પાછળ કપ ભરાણા હોય તો જોવું પડે ને અમારે એવું એમ ડિગ્રીઓ અમે લીધી છે સાહેબ. બે સાથી હે હું શું કહું છું હા શું થાય છે તમને સાથીમાં ખૂબ બળતરા થાય છે છાતીમાં બળતરા ઓએ એસિડ નું ઢોકણું પાઈ છે સાહેબ એસિડ તો પણ જુઓ આ બળતરા થાય ને હા તો બળતરા જ કાપે પણ સાહેબ એસિડ તો સાઈડો પાડશે અંદર હમણે બાળશે પણ બધું આ તો બળશે તારે જ તો એસિડિટી બારી નીકળશે ને બા ડોક્ટર તમને ઠામુકા મારશે પણ એસિડ પાઈને હમણે પણ હવે બીજું ડોક્ટર નું દવાખાનું ચા છે આ ભર્યો પડશે હા વાંધો નહીં તો ઉભા રહો દવાખાનું છે તો એમને થોડા બેઠા છે પણ એસિડ નથી પીવું બીજી દવા લ્યો આ કક હારી દવા સાહેબ ભારા માયલી કરી આલો બીજું શું થાય છે હું બધા તમે રોગ કહી ગયો મને પેટમાં ગોટો સડે છે ને તે ઠેઠ મગજ સુધી પાકે પરો ગોટો પણ મને લાગે આ ગોટો છણાના લોટનો હોય છે ઓય અને લોટો નથી ઉડતો લોટોય નથી ઉડતો તો ગોટો શું કામનો સવાજ સડે કો સવાજ સડે છે બીજું તો કોક દાડો છે ને સાહેબ અકળામણ ખૂબ થાય અકળામણ ડીઝલનો બાટલો સડાવો સાહેબ અને 30 ગ્રામ પેટ્રોલ હા રેડી અને 20 મિલીલીટર કેરોસીન હા એ કયું કંટ્રોલનું કંટ્રોલ નું હા બધું સાહેબ. લખી લો પછી જાઉં લેવા રેડી ફેર પડી જાવ જોવે અરે કમ્પ્લેટ હમણાં તમને ઘૂઘરા જેવા કરી નાખ જેણા ઘૂઘરા વાગતા હતા ને હા. એમ તમે વગાડશો આજા ઓ માજુ ઈ તો હારું મેં તો સાંભળ્યું તું ટ્રેન્ડિંગમાં છે ગબર ભાઈ ને મને વાત થોડી થાય પાછી ઓ એવું છે એમ ને હા. અર્જુનભાઈ મારે મિત્ર છે એમ હોવે રેડી તારે કઈ થાય છે ના, મને સાહેબ કઈ થતું નહીં હારું લો હે સાહેબ હા આ મોટર ચમ રાશી જાય ઈ મોટરમાં એવું છે ને હા કે કોઈ દવા પીને આવ્યું હોય ને તો ડાયરેક્ટ મોટર જ મેલી જાય
હે બોલે ક્યાં ઇન્જેક્શન નાખે ને ઘાટે ને નાખે ને ઘાટે ડાયરેક્ટ ભોંગળું ભરાઈ જવાનું સ્વિચ પાડો એટલે જેટલી હોય દવા બારી આતણે બધું બારી બે વાતોડા આવે બધા નહીં આવતા દવા ના પીવાય બઠ્ઠી મરી જા હા. સાહેબ હમ મારે આ ટાઈટું હવે દુખે છે ટાઢે દુખે છે પડાવવી છે હવે બતી તો નકરા દિવસ ભરણી છું હે હવે ખાડો પડ્યો છે ઘણો પડી ગયો છે બરાબર એની દવા આલું જીવાત મરી જાય પણ ડાયટ ઘટાડજો ભેગી લખો. હા રે લઈ લખો પરી એ બા આ સાહેબ પાણી માં થાય છે પાવડો દાંત ને બધું રાશી દે એ તો બઠ્ઠી આમાં શું પતું આ કોક ભૂલી ગયું હશે શું કહો છો આ પાવડો દાંતેડો સાર વાટવા દો છો કેમ એ ઓપરેશન ના ઓજાર છે દાંતેડાથી ઓપરેશન વિદેશ નું છે ને આ બધા હથિયાર વિદેશ થી આયા ખાલી ઉપર મેળા ને એટલે હળુપ દઈને શીરો પાડે વાંચડ આમ કાઢીને ધોઈને અંદર ફીટ કરી નાખવાનું અને આ પાવડો એ તો અમુક સોબડું કાઠું હોય ને તો ટસકે થી ઉલાડવું પડે પાવડોથી કાપો છો ઓય એ સાહેબ હા મારે ડોશીને યાદ ખૂબ આવે છે એ થોડીક ના આવે એવું કરી આલો ને કાંક એટલે ના આવે એટલે ડોશી મારે ચા જાતી રહી મને મેલી બાજી એવું છે એમ દીહણે બેઠી છે એ કાઠું છે ઊંઘની ગોળી આલી છે ને આઝાદ રે રાત દાડો આઈ રેડી છે હા હું શું કહું હા, એક જ ગોળી મટી જાય એવું બધું કરવું છે એવું કરી આલો કાંક એમ? એવું લાયસન્સ વાળી બંદૂક પડી છે ઈ પડી એમ ને ઓવે. હારું તો ઈ લાય ચાવરી સાહેબ બંદૂક બંદૂક ની એક ગોળીએ તમારે બધું મટી જાય ઓય સોડવું એટલે લા સાહેબ જીવવાનું છે હજી તો બાટલો ચડાવશો આપરો બાટલો ચડાવો તો બાટલો ચડાવો થોડું એસિડ નાખજે પાછું માર માને મને ને પાછા લાંબા નાખ દો આ હુજો બા હા લોબા થઈ દો ઊભો કરવો પડશે એટલે કર દો ઉભો અને હાથમાં ના હાલતો પાછું ડાયરેક્ટ હોવે દઈ દો બટી. હા એક સેલ્ફી પાડી હો ફેસબુક માં ચડાવવી છે ઈ તો પાડ હાર લ્યો આહાહાહા. ફેસબુક વાપરે બા બધું વાપરે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ આલે એમ તો માર માથે સાની વાતો કરે છે ને આલે રેડિયો કોલ માં ઓય વિડિયો કોલ માં ખૂબ પ્રેમ કરે માર માને એમ તો પગવાસા કરો બરે ફોટો પાડ્યો પેલા લ્યો બા આઈજો બસ પગવાસા કરાવો સાહેબ હા વાત કહું લ્યો બા એવો બાટલો ચડાવો ને હા કે આખા શરીરમાં આમ ટીંગ દીન શક્તિ આવી જોવે ઓલી ધરુજારી આવે ઈ કરું ઓય એવું કરજો હા રેડી લો ભાઈ તમારે પકડી રાખવો પડશે હો. બાટલો પકડવો પડશે ઓવે હાર લે સાહેબ અને હવે બાને આરામ કરવા છે બાટલો સડતા સુધી હો હો હારું હો હે હા સાહેબ તમાર બાન વેસવા છે ચમ સાહેબ અમારે એક પેશન્ટ આવ્યું છે ને કિડની ની જરૂર છે તો 2 લાખ મળે એમ છે તમને ના ના માર બાંચાવે છે એક છે માર બા હવે પણ આની ઉંમર પટી ગઈ ને હું તો કહું વેસો પરા ના ના આજ તો માર મને ઘરે લાવવાના પાછા સારું તો ભોગવો હરખે પકડ દે બાટલો ઓ સાહેબ હું શું કહું આ ડોહો બસી ગયો ને તો 5 વર્ષ હજી ગાડશે પરા કઠારા વાળો છે હો. સાહેબ કેમ કેમ છે હવે થોડીક ગરમાહટ છે છે પણ ને? લાગે છે ના ના થઈ જશે ગરમી ફૂટશે હવે તો શરીરમાંથી એમ ને હવે તો રેડી લ્યો રેડી સાહેબ પરસ્યો વળે ને તો કોઈ બીમારી જ ના થાય હા ઈ જ વસ્તુ છે ને અને સાહેબ તમે હા હવારના મગ ખો ને હા તોય શરીરમાં કાંઈ ના થાય ના રેડી તમે ખાતા રહો ઓય હો અને સાહેબ રોટલો ને જીન બીન આમ ખાતું હોય ને અડીખમ તોય સાહેબ કાંઈ ના થાય તો પણ બાતાર ઈ કરો કે તાર રામન સલાહ હાલ્યા વગર ના ના આ તો કોણ શું કીધું સાહેબ ને ના ખબર હોય તો. ભલે સાહેબ ભગવાન તમારે આવું ના આવું રાખે બા પૈસા માગે ને પેલા હઠે નાખો એ કોક ભૂલો હરો આપણે શું આને આલ્યું બિલ આલ્યું ચા આલ્યું બિલ એમ ને આવશે બેટા ક્યાં જાય છે આશ પાસ આશ હે આપણી દવા આવી છે ને હા. ભલ ભલન પાછું આવવું પડે આબુ જ પડે નકા પછી એને રીબી રીબીને મરવાનું થાય તો પછી સાહેબ સાહેબ તું તો મારા ભાઈ ઇમરજન્સી લાગે ઓ સિરિયસ સિરિયસ હવે બોલો કાકા કિતના પડશો શું થયું સાહેબ કેવા તો હવે પણ ડોક્ટરો સિરિયસ કેસ છે તો હવે હવે આ છે ને ઓપરેશન કરવું પડશે આ એને
આ એને બીપી લો થઈ ગઈ છે, માથામાં હેમરેજ છે, પગમાં ફ્રેક્ચર છે, હાથ ફાટી ગયો છે, ના હાથ દબાઈ ગઈ છે. એમ કેટલા દુઃખ છે આને? દુઃખ છે, આનું ઓપરેશન કરવું પડશે ઇમરજન્સી. સાહેબ ખર્ચો કેટલો થાય તો? ખર્ચો તો 3.5 હે. 3.5 લાખ રૂપિયા થશે. હે કાઠું તો સાહેબ. પણ ઇમરજન્સી ઓપરેશન નહીં કર્યો તો પેશન્ટ મરી શકે હે, કોમામાં જઈ શકે હે. પણ સાહેબ 3.5 લાખ જાવ લાવચાથી, હું તો ગરીબ છું. અરે તું ગરીબ હોય કે ગમે એ હોય, પણ જો ઇમરજન્સી ઓપરેશન ના કરાયું તો પેશન્ટ મરી જશે પાછું. પેશન્ટ મરી જ ગયું છે સાહેબ. મેં તો કીધું પેશન્ટ મરી જ ગયું છે. કોણે કીધું? મેં કીધું નથી કીધું. ના મેં કીધું તો નથી કીધું. કીધું તો ઓવે ઓવે. હા સાહેબ હા. હવે 3.5 લાખ રૂપિયા તમે મને આલો ને, કા વિડીયો તમારો આ થઈ ગયો છે એવો. આમ શું કરા પોડા, પણ વિડીયો હવે વાયરલ કરી નાખીશ હું. અલ્યા પણ આપણા સમજ હારા છે, મારી વાત સાંભળ. તારે કાંઈ પણ દવાની જરૂર પડે ને, આ દવાખાને આવી જવાનું, ફ્રીમાં દવા થઈ જશે તારી. હા તો સારું સાહેબ, મને ધોળો કરો હેડો. 3 લાખનો ઇંતજામ કરાય ગમે ત્યાંથી. ઈ રેડી. કેમ કે આને ધોળો કરવામાં આપણું દવાખાનું વેચાઈ જાય છે. આખું સાંભળું બદલાવવું પડે, આપણે 5-10 લાખ ખર્ચો થાય. સર્જરી કરાવવી પડે. ઓવે. હવે મારી વાત સાંભળો, બોલો. આ લાશને લઈ જાઓ અને ચોક પોસ્ટમોર્ટમ કરાવજો આપણું, અને તમારા 3.5 લાખ હવાલો કરાવો. આગળીએ ના ગળ્યો. હા, સારું, ધોળો થવાનો ચાન્સ નથી તમારા. વાંધો નહીં, પૈસા હાલ દેજો. હાલ દઈશ. જો હળગાવાનું કરો એમ. હા, લઈ લો. સારું હેડો સાહેબ. આવા પેશન્ટ આવશે તો ભૂખ ભેગા કરાવશે. આપણે મને ચમ એવું લાગે કે ઓલ્યું હતું ઈ જ રેડી છે. રેડી જ હતું, પણ હવે તું મોને નહીં, એનું શું કરવાનું? મેં ઓળખ કીધું જોનો ધંધો સારો, પણ આ આપણે ટ્રાય કરો 4-5 દાડા. હજી 5 દાડા જોઈ લે. રેડી? હા રેડી. સારું લે. એટલે હવે નેસું ઉતર, નેસું થાક લાગે તારા બાને. કામ થઈ ગયું? એકદમ મસ્ત. અરે અરે ગભા તોડી નાખે તારા. હેડો. પાછા આયા છે. સાહેબ હા, સાહેબ કરી આલો, કાક કરી આલો. હમણાં તો બાટલો ચડાયો છે. હે હા પણ પાડોશી આરે ડખો છો, ઘરે જાતો પહેલ હા. પાછા આયા તરત ને તરત. ઓહો, એવું છે એમ? ઘરે જઈને સાહેબ ખાટલે નહીં બેઠો, જેવો જ બેહવા જો ને, હમ. ખાટલો ભાજી ગયો. ઓહો. સાહેબ કાંઈક સારી દવા કરી આલો. આમાં હવે અલગ વસ્તુ કરવી પડશે. હે નાઈટ વાળી દવા કરવી પડે. નાઈટ વાળી કરવી પડશે. એટલે સાહેબ દવા છે બધી ભાતીલી બા આમાં કને. હે ઓય. આ શું? 2 મિનિટ હો. ઘર આગળ લેબડો છે. ઓય સાહેબ 2 લેમડા છે. ચાય બોયડી હાટુ કોઈ ઝઘડો? ઓય મારે ડોશી ચાકુ ને બોરા ખાવા જીધી. ઓવે સાહેબ. પૂછો છોકરાને. શેઠાની માથાકૂટ? શેઠો તો આ જીવન માથા કુટુંબ જ છે. અરે એક દવા લઈ આલું છું, હા તમે લઈ આવો, આપણે કરી નાખા. રેડી? એટલે સાહેબ વગર જોયે આમાં, ઈ તો જોઈ લીધું. જોયું ને માળ આંબા. એટલે માળામાં ઓય. બધી ભાતીલી દવા આમાં કન છે. પણ બીપી ચેક કરો કર સાહેબ. ઈ બીપી ટિફિન બધું આમાં આવશે. હે ઓય. લો આ દવા લેતા આવો. હે સાહેબ, હા, આમાં તો લેબુ મરસન કુબીન ફુલાવર ને એવું લખેલ છે, શાકભાજી. એટલે આની દવા હવે ઈ જ થશે. એટલે શાક તો બનાવશે પણ એમાં વાંધો નહીં. શાક નથી બનાવવાનો, ટોટકો કરવો પડશે તમારે. એટલે તમારા ઉપર ધોળી આત્માની છાયા છે. પણ સાહેબ ઈ કોણ કરશે? છોકરા કાળી આત્માની છાયા તો આપણું તો આ ધોળી નવી આવી. આ મારમાનું કાક હશે. તાર માનું ને ઓલી ધોળી ડૂસી નથી. કરમ છે તમે હારા કર્યા છે. હે સાહેબ, પણ આ બધી વિધિ કોણ કરશે? ધોળી ડોસીને કુવામાં ધકેલીને મારી નાખી હતી. મારી ડોશીએ મારી હતી. હા, ખબર રેડી પડી જતી સાહેબ. રેડી. પહોંચા હો. પહોંચી જો ને પહોંચા પહોંચા. કમ્પ્લીટ. હા તો તમે ઈ લેતા આવો. પણ લઈ આવો ખરી, પણ વિધિ કોણ કરશે બધી? દેખાતા નથી તમને તાંત્રિક? ચા છે. હા? ચા. એટલે આવા નાવા. ચમ સાહેબ, એટલે આ ભોડું, આ તો પાર્ટ ટાઈમ જોબ છે. હું તાંત્રિક નું જ કરું છું. તો ડોક્ટર? ડોક્ટર પાર્ટ ટાઈમ નો જોબ છે. દાડ. તને ના ખબર પડે, જાઓ દવાથી ના મટતું હોય ને વાહ. એ તાંત્રિક થી મટે. તમે જાઓ, હા. માલ સામાન લઈ આવો તો. લઈ આવો હટાટ. માર સાહેબ બનાવી રાખું. હમ? માર બાન રાખો હોય. મારે તાર બાનો હોય ભલે રાખ. સાહેબ હા,
એક વાત કહું બોલો. હું અત્યારે બાંધો છું ને ના મટ્યું ને તો હું પેલા ડાકુ હતો પાછો એવું છે એમ? ઓય હા હા એટલે હેલને ના મટ્યું ને હા. તો તમે લેતા જશો. જીવન ખતરામાં છે હો. મોટે ભાઈ દેખાયરો હાસુ ડાકુ હતા 40 જણાના મર્ડર કરેલા દેખાડે છે. એમ ઓય. એક તમે ગરીબને ધોળ છોડી હતી બે છોડી હતી એમ ને? અને એક ગરીબને ને ચેટલે નહીં છોડી. હા રેડી. હેડો આવો રા અંદર ચમડા અંદર અંદર. હમણાં હે હેડો. હે બાબા મારા સાહેબ ઠીક થઈ જાય ને કમ્પ્લીટ આમ ઠીક તો થઈ જશે પણ કુબી તે ના લઈ. કુબી તો નહીં મળે ડોંગળી લાવ્યો છું ડોંગળી આમ તો શરીર હાટું હારી હો પાછી. એટલે જ હું લાવ્યો તાર અને બટાકું ચમ લાવ્યું છે? બટાકુ તો મેં કીધું કામ આ કાંક વળી કામમાં એટલે એવું છે એમ? હોય હળેલું ચમ લાવ્યું? એક મળ્યું છે ને મડ વાંધો નહીં. હાલ તો હાથમાં હુઈ ગઈ છે હા એને જગાડી હમ અને એને હું બાટલામાં પૂરીશ. મેમ પૂરો પૂરો રેડી? રેડી ચાલો પાઠ હાલવો પડશે મારે. લોહી તો ના નીકળ્યું લોહી તો નીકળ્યું તારું બાન અંદર હોય બધી શક્તિ એમ તો હોય એમ ને? હોય. સાહેબ આ કોણ? સાહેબ છે તાંત્રિક બાબા ચુલબુલ. સાહેબ ને છે આવડા આવડા બાલ હતા ફોટામાં. એ અમારે તાંત્રિકોને એવું હોય 1 મિનિટમાં લાંબા થઈ જાય અમારે તો બાલ હે? હોય. આ ડોક્ટર સાહેબ છે ઈ આ તાંત્રિક નું રૂપ ધારણ કરે ને એટલે બાલ ના બધું તો આવું થઈ જાય. લો બરાબર. આમ પડ્યા રહો. લેબુ શું હે સબ ખૂબ જાણે. ઘાટના કારીગર લાગે ચમ કાનમાંથી હવા ને હરી. એ તો ચાથી નીકળશે ઉભા રહો આથી. ઉતારો હાથમાં બોલાવો રીમો. મને બીક લાગે છે પણ બાબા હા સડેરો. બધું ઉતરી જશે ટેન્શન ના લો. બુરી આત્મા હારી આત્મા જે ભી હોય આત્મા આ બાટલામાં આવી જાય. રેડી? રેડી થોડો હક બાટલો છે જોઈ લેજો. ઓય આત્મા આવશે હા. તો ધોળા રૂપિયા આવશે. એમ રેડી? લાવો અને 3 ડેસ્ટેનો ટોટકો કરવા જવું પડશે. ઠેર થઈને જશે 3 ડેસ્ટે. અને મારી વાત સાંભળો વાહ દવાખાનાનું બિલ આલ્યા વગર જાતા રહ્યા. આના એડવાન્સ પેમેન્ટ કરો તો કરું. એડવાન્સ કરવા પડશે હવે ઉપર મારા બાન ફોન માં કરું 2500 આના 1000 દવાના. થોડાક સસ્તા રાખો વ્યાજબી હારું નાચ પ્રા 3000. લો ફોન પે આલ. નંબર લાખો લાવો. પાસવર્ડ ના નાખતા એ સાહેબ આવે છે સાહેબ આવે હરી હે આવે હરી ડોશી આવે હરી? આવે હરી. ચાય બંધ કરો બાબાનું જય હો બાબાની જય હો જોયો ને. વાહ બાબા જો કેટલી ભારી છે આત્મા. બાબા તમારા હાથમાં જાદુ છે હો તમારા કામ નહીં મારો હાથ ધુજાડે હરી આ આત્મા. આત્મા વજન વાળી છે હો. ખમતા ઘરની હશે ખાવા ઘણું જોતું હશે એને. હોવે અમારા ઝોનીમાં ખાવામાં હાડા હતા એટલે આ બધું મેલ અંદર ડોહો ખાઈ જાય છે. મારે શાક બનાવવાનું છે. હાથનો વ્યાજ થઈ ગયો. હોવે હાડો આત્માને 3 ડેસ્ટે હું મેલી આવું. ડોહાબાને ઘરે લઈ જાઓ. હારું હાડો બધું રાગે થાશે હો. આ બધું વિધિમાં માર જુએ પાછું. આત્માને ફુલેવર ખૂબ ભાવે. બાબાનો જય હો હોવે બાબા કાબળી પાપડી લીધો આય. થેલીએ ના લાયા શું શાકભાજી ભરવા. કોઈ વાતો નહીં. આ બસ આ નીકળ્યો પિક્ચર જોવા જ આવું હરો. ચમ આમ ઘોડા જેવા થઈ જાય ઘડીક વારમાં. જે મનનો વહેમ હતો ને ઈ નીકળી ગયો. એવું એમ? હવે એને એમ કે આત્મા જ છે એટલે એને અત્યારે એવું છું કે આત્મા નીકળી ગઈ. બણા એમ ને એને. અને આ તમારા ક્યાંથી નીકળ્યા હતા? આ તો બીડીએ ફૂચીને ભર્યા હતા. એવું હતું એમ? ઓય. અરે, અને ફગુડી ગયો હઉ. અને ઈ સબ્જી બનાવવા લઈ લે. રાતનો વ્યાજ થઈ ગયો. રેડી રેડી? રેડી લ્યો. હા રેડી. હા રેડી ધંધો.